અ, શા માટે તમે સિંગતેલ બિઝનેસની અંદર જ આવ્યા? શરૂઆતમાં પહેલો જ પોઈન્ટ એ હતો કે મેં ત્યાંથી 3 એક ગાડીઓ કેરી આજુબાજુના ગામડા ઉપર ગીરમાંથી ભરીને એક અમદાવાદ, એક સુરત ને એક બરોડા મોકલેલી. લોકોને કેરી ગમી અને ખબર નહીં પહેલેથી જ ભગવાને આપેલું ફીડબેક એટલે ફોને કર્યા સાહેબ કેરી કેમ છે, બોક્સ પાકી ગયું. 47 કે 42 નંગ હતા, એમાંથી કેટલા પાક્યા કે ચાંદી નીકળી કેરીમાં, એના બધું બરોબર છે. પછી એમાંથી અમુક કસ્ટમરો એવું કીધું કે સાહેબ 1 ગાયના ગોવાળ ને 2 ગાયના ગોવાળ, તેલના ડબ્બાની કઈ વ્યવસ્થા કરો ને, અહીંયા અમે કપાસું ખાઈને થાકી ગયા છે, ઓરિજિનલ તેલ કઈ ગમતું નથી. સામે લોકોએ ડિમાન્ડ હા, કરી સામે કેરી ડિમાન્ડ માટે. કરી. ઓકે. કે તમે કેરી મોકલો છો તો એક કામ કરો ને, બસમાં તમે આમ ડબ્બા ચડાવી દો ને કેમ, અને પ્યોર સિંગતેલ ઘાણીના. પછી મેં એક ડબ્બો મગાવ્યો, એમાંથી લીટરની 15 બોટલ ભરી અને મિત્રોને આપી. જે લોકો કપાસના તેલ ખાતા હતા કે આ તમે ખીચડીમાં તારા બાને કહેજે ઘી નો નાખે, આ સિંગતેલની 2 ચમચી નાખીને ખાઈને પછી મને રિવ્યુ આપજો. 1 રૂપિયો નથી જોતો. અને એમાં હું સફળ રહ્યો. 5 લીટર મંગાવવાનું ચાલુ કર્યું, મેં 15 કિલો મંગાવવાનું ચાલુ કર્યું, એને વર્ષનું ભરવાનું ચાલુ કર્યું. એમ કરતા કરતા આજે 3,30,000 કસ્ટમર આખા ગુજરાતમાં થઈ ગયા. 5 લીટર મોકલો મારા વાલા, 5 લીટર મોકલો મારા વાલા, 5 લીટર મોકલો મારા વાલા.